નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ યુટ્યુબ ચેનલમાં। આજના સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। રોકાણકારો સાવધાન, બજારમાં ભૂકંપની આશંકા। ઈરાન પર અમેરિકા ઇઝરાયેલના સૈન્ય હુમલા બાદ વૈશ્વિક આર્થિક બજારમાં ભારે ઉથલપાથલના સંકેતો છે। સોમવારે બજાર ખુલતાની સાથે જ ભારતીય શેર બજારમાં સેન્સેક્સ 80,000ની નીચે જવાની અને 1 થી 2% કડાકાની શક્યતા છે। ક્રૂડ ઓઇલના ભાવમાં 5 થી 10% ઉછાળો આવી શકે છે, જે $80 પ્રતિ બેરલને વટાવી શકે છે। તો સોનું 1,85,000 અને ચાંદી 3,20,000 રૂપિયા સુધી પહોંચવાની આશંકા છે। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો ઈરાનના 48 નેતાઓના મોત। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો છે કે ઈરાન પરના ઇઝરાયેલી હુમલામાં 48 ઈરાની નેતાઓ માર્યા ગયા છે। ટ્રમ્પે જણાવ્યું કે આ ઓપરેશન અત્યંત ઝડપથી આગળ વધી રહ્યું છે અને એક જ ઝાટકે આટલી મોટી સંખ્યામાં નેતૃત્વને ખતમ કરવામાં આવ્યું છે। આ નિવેદન બાદ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષમાં અમેરિકાની સીધી સંડોવણી અને આક્રમક વલણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો ઈરાન પર 1200થી વધુ મિસાઇલોથી હુમલો। ઈરાન પરના હુમલા અંગે ઇઝરાયેલ એક મોટો દાવો કર્યો છે। ઇઝરાયેલી સેનાએ 24 કલાકમાં ઈરાન પર 1200 મિસાઇલો છોડવાનો દાવો કર્યો। દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતાની હત્યા બાદ ઈરાન સતત ઇઝરાયેલ પર હુમલો કરી રહ્યું છે। ઇઝરાયેલમાં લોકોને બકરોમાં પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે। સાયરન સતત વાગી રહ્યા છે। ઈરાને જાહેર કર્યું છે કે ઇઝરાયેલ અને અમેરિકાએ અમારી પાસે ભીખ માંગવી પડે છે। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો ભીષણ હુમલો, દુબઈમાં ધડાકા। ઈરાને સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેની હત્યાનો બદલો લેવા ગલ્ફ દેશો પર મોટા પાયે મિસાઇલ હુમલા શરૂ કર્યા છે। અબુધાબી અને દુબઈ સહિત અનેક શહેરો વિસ્ફોટથી ધણધણી ઉઠ્યા છે। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગંભીર ચેતવણી છતાંય ઈરાને આ હુમલો કર્યો છે। સામા પક્ષે ઇઝરાયેલની સેનાએ પણ તેહરાનના હૃદય સમાન વિસ્તારોમાં વળતા પ્રહારો શરૂ કર્યા હોવાના અહેવાલ છે। યુદ્ધ વકર્યું છે।